નગરપાલિકાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાઈ ગયું. રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાના પતિને ધમકી આપ્યાનો આરોપ છે. ભાજપના ધારાસભ્યના પુત્રએ અહીં બચુ અરેઠિયાને ધમકી આપ્યાનો આરોપ લાગી રહ્યો છે. વોર્ડ નંબર 4માં કોંગ્રેસ ઉમેદવારના એજન્ટ પાસે ગયા ત્યારે આ બબાલ થઈ. ધારાસભ્યના પુત્ર એવા કુલદીપસિંહ જાડેજાએ બહાર નીકળવા ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ચૂંટણી હારવાના ડરથી કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપ કરતી હોવાનું તેમણે રટણ કર્યું. સમગ્ર મામલે બચુ અરેઠિયા ચૂંટણી પંચમાં હવે ફરિયાદ કરશે. ઉમેદવારના એજન્ટને બહાર કાઢવાની કોશિશ કરતા હતા, એટલે મેં બહાર કાઢવાની ના પાડી કે ભાઈ મારો ઉમેદવારનો એજન્ટ કોઈ બહાર ન જાય. તો ધારાસભ્યના પુત્ર એમણે ડાયરેક્ટ ગાળી ગલોચ કરી એના સાથે 20-25 ગુંડાઓને સાથે રાખી અને ધમકી આપવાની કોશિશ કરી છે. પણ આવી અમે ધમકીથી કોઈ ડરતા નથી. એવી ધમકીઓ તો અમે કંઈ જોઈ લીધી છે. આ બચુભાઈની બોખલાહટ છે. એમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી હારી રહ્યા છે, એટલે સવારથી કાંઈ ને કાંઈ એવો પ્રયાસ કર્યા છે કે કોઈ ઉશ્કેરાય અને કાંઈ એવું પગલું ભરે જેના લીધે રાપરનો માહોલ બગડે, અને એની વાતને કોઈ સિરિયસ નથી લેતું. કેમ કે સવારથી જે પ્રમાણે એ ઘૂમરા મારીને ક્યાંક ને ક્યાંક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, લોકોને બધા એને સમજી ગયા છે, એટલે એને કોઈ સિરિયસ લેતા નથી.